હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી ગરમા ગરમ ક્રિસ્પી કરારી સોજીની ટિક્કી સાથે ખવાય તેવી એકદમ ટેસ્ટી ચટપટી ગ્રીન ચટણી. તો તમે આલુ ટિક્કી તો ઘણીવાર બનાવી હશે, પણ શું ક્યારેય તમે આ રીતે સોજીની ટિક્કી બનાવી છે? નહીં ને? તો ચાલો જોઈ લઈએ આ નવી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે સૌથી પહેલાં બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી સોજીની ટિક્કી બનાવવા અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. હવે દૂધીની આપણે આ રીતે આગળનો અને પાછળનો થોડો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને દૂધીની સારી રીતે છાલ કાઢી લઈશું. તો અહીંયા મેં દૂધીની છાલ કાઢી લીધી છે. હવે શું કરીશું કે આ રીતની એક નાના કાણાવાળી ખમણી લઈશું. તો અહીંયા મોટા કાણાવાળી ખમણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે દૂધીનું છીણ એકદમ ઝીણું તૈયાર કરવાનું છે. હવે આપણે દૂધીને આ રીતે ખમણી લઈશું. તો અહીંયા જો તમારી દૂધીમાં બી મોટા હોય તો તમારે બીનો ભાગ કાઢી અને પછી દૂધીને ખમણવાની. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી દૂધીનું છીણ તૈયાર કરી લીધું. હવે શું કરીશું કે આ રીતે એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 1 ચમચી જેટલું તેલ અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તો આ રીતે તેલ થોડું ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. તો તમારે 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરવાનું અને 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તો અહીંયા મારા મરચાં થોડા મોડા છે એટલે મેં 2 થી 3 ઉમેર્યા છે. જો તીખા હોય તો તમારે થોડા ઓછા ઉમેરવાના. થોડી વાર મરચાંને આપણે તેલમાં સાતળી લઈશું અને હવે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લઈશું અને પછી તે જ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી ઉમેરીશું અને હવે 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તો અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે તીખાશ તમારે થોડી બેલેન્સ કરી લેવાની અને 1 નાની ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. તો વરિયાળી તમે થોડી વધારે પણ ઉમેરી શકો છો. હવે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તો મીઠું પણ તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું અને પછી અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર ઉમેરીશું. તો અહીંયા હળદર પાવડર વધારે નથી ઉમેરવાનો. હવે બધા મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધા મસાલા ભળી જાય ને પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સારું એવું ગરમ થવા દઈશું. અને હવે થોડી વાર પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ ને તો બધું સરસ મજાનું ગરમ થઈ ગયું છે. આ રીતે પાણી એકદમ ગરમ થઈ જાય ને ત્યારે આપણે આમાં દૂધીનું છીણ ઉમેરીશું. તો પાણી એકદમ ગરમ છે એટલે દૂધીના છીણને કૂક થતાં વધારે સમય નહીં લાગે અને સાથે ઉમેરીશું અડધા બાઉલ જેટલું છીણેલું ગાજર. તો અહીંયા તમે ગાજરનું પ્રમાણ થોડું વધારે પણ લઈ શકો છો. સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આ રીતે બધું ભળી જાય ને પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને હવે થોડી વાર પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ ને તો આ બધું સરસ મજાનું ગરમ થઈ ગયું છે. આમાં બબલ આવવા લાગ્યા છે અને આપણા દૂધી અને ગાજર એકદમ સારી રીતે ચડી ગયા છે. ત્યારે આપણે આમાં 1 બાઉલ ભરી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને કોથમીરને પણ આમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. અને પછી જે વાટકીના માપથી આપણે પાણી લીધેલું તે જ વાટકીના માપથી 1 વાટકી ભરી અને આપણે સોજી ઉમેરવાની છે અને સોજીને આમાં એકદમ ઝડપથી મિક્સ કરવાની છે. જો અહીંયા તમે થોડી ઝડપ નહીં રાખો ને તો પછી આમાં ગાંઠા પડી જશે. તો આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની. અને એક વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી અને સોજીનું માપ તમારે અહીંયા એકદમ પરફેક્ટ રાખવાનું છે. ત્યારે જ તમે સોજીની ટિક્કીને સારી રીતે વાળી શકશો. હવે આ બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને એક પણ લમ્સ નથી રહ્યા. ત્યારે આપણે આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ ને તો સોજી આપણી એકદમ સરસ મજાની ફૂલી ગઈ છે. આ રીતે તે કૂક થઈ ગઈ છે અને આપણે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એટલે તળિયામાં ચોટ્યું પણ નથી. તો હવે આપણે આ મિશ્રણને એક થાળીમાં કાઢી લઈશું અને આ રીતે થાળીમાં પાથરીને હાથથી અડી શકીએ ને તેટલું આપણે આને ઠંડુ કરીશું. અને હવે આપણું આ મિશ્રણ ઠંડુ થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ ટિક્કી સાથે ખવાય તેવી ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એક નાની સાઇઝનું મિક્સર જાર લઈશું અને તેમાં ઉમેરીશું શેકેલા શેંગદાણા. તો 2 થી 3 ચમચી જેટલા મેં લીધા છે. 2 નાના લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલું સંચળ પાવડર. તો અહીંયા
અહીંયા તમારે મીઠું અને સંચળ પાવડર બેલેન્સ કરી લેવાના. થોડા આપણે ધાણા ઉમેરીશું, તો મેં કૂણી ડાળખીઓ સાથે જ લીધા છે. અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને પછી થોડું પાણી ઉમેરી અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવીએ. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ચટપટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. આ ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો. અને આ બાજુ આપણું જે મિશ્રણ હતું ને ટિક્કીનું, તે પણ એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. તો એકવાર આને ભેગું કરી લઈએ. તો આ રીતે મેં બધું મિશ્રણ ભેગું કરી લીધું. હવે 1 થી 1.5 ચમચી જેટલું આપણે મિશ્રણ હાથમાં લઈશું અને પછી આપણે જે રીતે બટાટા વડાને ગોળ રાઉન્ડ આપીએ ને, તે જ રીતે આપણે આ ટિક્કીને પણ ગોળ એવી વાળી લઈશું અને પછી વચ્ચેથી થોડું એવું આપણે પ્રેસ કરી લઈશું. એટલે એકદમ મસ્ત મજાની ટિક્કી તૈયાર થઈ જશે. તો તમે ટિક્કીની સાઇઝ નાની કે મોટી રાખી શકો છો. ફક્ત એક જ વાતનું અહીંયા ધ્યાન રાખવાનું છે કે ટિક્કીને વાળતા સમયે તેમાં ક્રેક ના રહેવી જોઈએ, નહીંતર તળતી વખતે તેમાં તેલ ભરાઈ રહેશે. તો હવે આ જ રીતે આપણે બધી ટિક્કીને વાળી લઈશું અને અહીંયા મેં બધી જ ટિક્કીને એક જ સરખી વાળી લીધી છે. તો હવે આપણે આ ટિક્કીને ફ્રાય કરીએ. તો આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થયું છે તેને જાણવા માટે આપણે ટિક્કીનું થોડું મિશ્રણ તેલમાં નાખીશું. આ રીતે તે થોડી વાર પછી ઉપર આવે છે, મીન્સ કે આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ છે. તો હવે આપણે જે ટિક્કી તૈયાર કરી છે ને, તેને આપણે આ રીતે એક એક કરી અને તેલમાં મૂકીશું. તો એક સાથે વધારે પ્રમાણમાં ટિક્કી નથી મૂકવાની. આ રીતે 5 થી 6 જેટલી જ ટિક્કી મૂકવાની છે. તો આ રીતે ટિક્કીને તેલમાં મૂક્યા પછી તરત જ ચમચો નથી અડાડવાનો, નહીંતર ટિક્કી તેલમાં છૂટી પડી જશે. ટિક્કી થોડી તેલમાં સેટ થાય, તેનો થોડો કલર ચેન્જ થાય ને પછી જ તેને ફેરવવાની છે. અને આ રીતે ટિક્કી તેલમાં ઉપર આવી જાય અને તેનો કલર આ રીતે થોડો બ્રાઉન થાય એટલે આપણે ટિક્કીને ફેરવી લઈશું. તો આ રીતે ટિક્કીને બંને બાજુથી ફેરવી અને તે ગોલ્ડન બ્રાઉનની થાય ને ત્યાં સુધી તેને તળવાની છે. તો આ એક બેન્ચને તળાતા લગભગ 2 થી 3 મિનિટનો સમય લાગે છે. અને હવે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે તેને જારામાં લઈ લઈશું. તો હવે તમે આ તૈયાર થયેલી ટિક્કી જુઓ, કેટલી મસ્ત બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને. અને વરસાદમાં તો આ ટિક્કી ખાવાની મજા જ કંઈ ઓર છે. તો હવે આ એકદમ ગરમા ગરમ ક્રિસ્પી કરારી સોજીની ટિક્કીને આપણે ચટપટી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો તમે ખજૂર આમલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો એકવાર આ તૈયાર થયેલી ટિક્કી તમે જુઓ, અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બની છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે. તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.